વડોદરા શહેરમાં ઉનાળાની કઠોર ગરમી વચ્ચે માનવતા અને પ્રકૃતિ પ્રેમનો સુંદર સંદેશ આપતું એક સરાહનીય સેવા અભિયાન હાથ ધરાયું છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવડેના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાય વર્ષોથી શહેરના વિવિધ વિસ્તારોમાં મૂગા પ્રાણી પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે માટીના બાઉલ એટલે કે કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે પણ બાઉલ વિતરણ મહાઅભિયાનની શરૂઆત ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી કરવામાં આવી હતી। આ અભિયાનના ભાગરૂપે આજે ગાંધીનગર ગૃહ ખાતે અંદાજે 2000 જેટલા માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહેરની સેવાભાવી જનતાએ પણ આ અભિયાનને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો અને પોતાના ઘર તથા આસપાસના વિસ્તારોમાં બાઉલ મૂકીને પ્રાણી પક્ષીઓને પાણી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ગૌરવ પવડેએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર શૌર્ય અને સ્વરાજ્યના પ્રતીક નથી પરંતુ જનકલ્યાણ અને પ્રકૃતિ પ્રેમના પણ પ્રેરણા સ્ત્રોત છે। ઉનાળાની ગરમીમાં એક બાઉલ પાણી અને ચણ મૂકવું કદાચ કોઈ તરસ્યા પંખી માટે જીવનદાયી બની શકે છે અને એ જ સાચી માનવતા છે। गाड़ी थोड़ी गाड़ी में लगाओ, गाड़ी में बाजू रखो। श्री छत्रपति शिवाजी सहकारी मंडल लिमिटेड તેમજ શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિનથી આ કાર્યક્રમની શરૂઆત થાય છે બાઉલ વિતરણની। આપના મીડિયાના સહકારથી આજે જાગૃતતા લોકો સુધી પહોંચાડવાનો અમે અભિગમ લીધેલો અને તેને બહુ સારો પ્રતિસાદ લોકો આપી રહ્યા છે। હું આપના શ્રોતાઓને એક જ હાકલ કરું છું અને સંસ્કારી નગરી, કલા નગરી, રમત નગરી વડોદરાના લોકોને હું એક જ હાકલ કરું છું કે આ કાળઝાળ ગરમીમાં અબોલા પશુઓ આપણા બાહીને આવે, એમને પાણીની તરસ છુપાઈને એ સંતોષાઈને આપણાને આશીર્વાદ આપે તેવા સત્કર્મો જો આપણે કરીએ તો તે સદહેતુથી જો આપણે દરેક જણ આપણા ઘરના આંગણે એક બાઉલમાં માટીના વાસણમાં પાણી અને તેની જોડે ચણ મૂકીએ તો અબોલા પક્ષીઓ આપણા ત્યાં ચોક્કસ આવે અને એમનો પ્રેમ આપણે જીતીએ અને એમની જોડે આપણો સદભાવ જોડાતો રહે। તો આવા સદહેતુ માટે આપણે સૌ સંસ્કારી નગરીના લોકો અને આપના શ્રોતાઓને આકલ કરું કે આવો આપણે બધા મળીએ અને અબોલા પશુઓ માટે આપણે કંઈક સારું કાર્ય કરવાનું, ઉમદા કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ।